તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે સાચી પસંદગી મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ. ગુરુકુળ કેમ્પસમાં આવેલા આધુનિક સુવિધાઓથી સજ્જ સંપૂર્ણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. અહીં શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક સુધી સીમિત નથી, પરંતુ બાળકના સર્વાંગી વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. વિશાળ અને હરિયાળું કેમ્પસ, અનુભવી અને પ્રશિક્ષિત શિક્ષક મંડળ, સ્માર્ટ ક્લાસરૂમ અને ડિજિટલ લર્નિંગ, રમતો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની ઉત્તમ વ્યવસ્થા, શિસ્ત, સંસ્કાર અને ગુણવત્તાસભર શિક્ષણનો અનોખો સંગમ. શાંત અને સુરક્ષિત વાતાવરણમાં તમારા બાળકને મળશે જ્ઞાન સાથે આત્મવિશ્વાસ અને સંસ્કારનું સંવર્ધન. આજે જ તમારા બાળકનું એડમિશન કરાવો અને તેને આપો સફળ ભવિષ્યની મજબૂત શરૂઆત. સ્થળ: ગુરુકુલ કેમ્પસ, કાસા, વિસનગર. મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ, વેર લર્નિંગ મીટ એક્સલન્સ. વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો 93 136 92 321 93 132 35 4 51. વિસનગર નગરપાલિકા દ્વારા નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે શહેરી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ફતેહ દરવાજા સ્થિત શાળા નંબર 6 ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન અને અરજીઓ સ્વીકારવામાં આવી. ગુજરાત સરકારના પારદર્શી વહીવટી અને એક પણ સાચો લાભાર્થી સરકારી લાભોથી બાકાત ન રહે તેવા હેતુ સાથે વિસનગર નગરપાલિકા દ્વારા શહેરી સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. ફતેહ દરવાજા શાળા નંબર 6 ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નાગરિકોને એક જ સ્થળે વિવિધ સરકારી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન આધાર કાર્ડ બનાવવું તેમજ મોબાઈલ નંબર અપડેટ, રેશન કાર્ડ નંબર, નામ ઉમેરવું, સુધારવું, જાતિ પ્રમાણપત્ર, આવકનો દાખલો, જન્મ મરણના પ્રમાણપત્ર, લગ્ન નોંધણી, દિવ્યાંગતા પ્રમાણપત્ર જેવી અનેક સેવાઓ માટે અરજીઓ સ્વીકારવામાં આવી હતી. આ ઉપરાંત કુંવરબાઈનું મામેરું, સહાય યોજના, મા વાત્સલ્ય અને મા અમૃતમ કાર્ડ, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, જનધન યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી વિવિધ લાભકારી યોજનાઓ અંગે નાગરિકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની ચકાસણી પણ કરવામાં આવી હતી. વિસનગરના અનેક નાગરિકોએ આ કાર્યક્રમમાં હાજર આપી હતી અને સરકારની યોજનાઓનો લાભ લીધો હતો. વિકસિત ભારત સંકલ્પ યાત્રા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પ યાત્રામાં છેવાડાના માનવી સુધી નાનામાં નાનું કાર્ય એક સ્ટેજ નીચે થાય એના અનુસંધાને આ 11મા તબક્કાનો આજે સેવા સેતુ કાર્યક્રમ થઈ રહ્યો છે. દરેક વ્યક્તિ નાનામાં નાનો લાભ લઈ શકે એના માટે ગુજરાત સરકાર અને ભારત સરકાર ખૂબ તત્પર હોય. આજે અહીંયા આગળ સરકારની દરેક એજન્સીનો લાભ લેવા માટે દરેક નાનામાં નાનો વર્ગ અહીં આવી અને એનો લાભ લઈ શકે છે. આપણે જન્મના દાખલા, આવકના દાખલા, વૃદ્ધ સહાયો એવી સરકારની વિવિધ લક્ષી જે કંઈ પણ સેવાઓ છે એ બધાએ એક સ્ટેજ નીચે, એક નેજા હેઠળ આજે અહીંયા સેવાનો લાભ. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.